વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને ફરીથી બધાનું સ્વાગત છે મારા ગુજરાતી વ્લોગની અંદર ને ઘણા સમયથી લાંબો લોંગ વિડીયો મૂક્યો નહોતો એટલે મેં કીધું લાવો મૂકી દઈ તો આજે આવી ગયો અમારા ગામના રામજી મંદિરમાં અને પાછળ જે મંદિર દેખાય રામજી મંદિર છે આરતીનો વિડીયો મેં હમણાં મૂક્યો હતો પણ એમાં મેં કાંઈ બોલ્યો નહીં નહોતો રાતની થઈ ગઈ હતી એટલે મેં કીધું મંદિરનો એમને આરતી જે થાય છે રોજ થાય જ છે આરતી સવાર આવીને એમ થતી જ હોય બધાને ખબર જ છે તો રામજી મંદિરે મૂકી હતી ને એમાં હોવા પીયું ને વાવ્યા જો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં વિડીયો જરૂર જોઈજો અને આજના વિડીયોમાં હું આખું રામજી મંદિર દેખાડવાનો હું ક્યાં ભગવાન માતાજીની બધા એ રામજી મંદિર અંદર એક તો હોય જ નહીં બધાને ખબર જ છે તો આ છે અમારા ગામનું રામજી મંદિર ગામ છે નાના દઈસરા ખબર જ છે તો હવે વ્લોગની શરૂઆત કરી સૌ પ્રથમ એન્ટર કરતાં જ હનુમાનજીનું મંદિર આવે નાનકડી ડેરી હોય બધાને ખબર છે આ છે હનુમાનજી બોડીગાર્ડ ઓફ રામ લોર્ડ રામ ઇંગ્લિશમાં થોડું ઘણું ફાવે છે અને હવે આપણે જઈએ જારી અંદર જારી આવી જાય જારી અંદર એન્ટર કરતાં જ સામે જે દેખાય છે રામ ભગવાનની એની મૂર્તિ છે આલી સાઈડે ઉમિયા માતાજીનું આલી સાઈડે ગણપતિ બાપાનું તો બધું વિગતવાર બેક કેમેરો કરીને દેખાડું જારીમાં એન્ટર કરતાં જ સામે 5 મૂર્તિ દેખાય છે તો પહેલાં આપણે એને દેખાડી દઉં તો આલી સાઈડ જે બંસરી હાથમાં રાખી છે કૃષ્ણ ભગવાન બાજુમાં રાધાજી આલી બાજુ લક્ષ્મણ રામ અને સીતાજી ને વચ્ચે છે હનુમાનજી વચ્ચે નાલી બાજુ નોલી બાજુ જે મૂર્તિ દેખાય એ હવે આ જે 5 ભગવાનની માતાજીની બધા એ સીતામાની એની બે કોરા છે જય ને વિજય આ છે વિજય ને આ છે જય અને બાજુમાં જો નાનકડા દેરાની વાત કરી તો આ છે ગણપતિ બાપા વિઘ્નહર્તા અંદર દેખાતું જ છે જેવું તેવું અને ઓલી બાજુ છે અમારા ઉમિયામાં દેખાડું આ વિજયભાઈ છે આ છે ઉમિયામાં અમારા અને આ છે આખું રામજી મંદિર આખું રામજી ઓલામાં મેં દેખાડ્યું પણ લાઇટિંગને એવું હતું એટલે ખબર ન પડી આખું રામજી મંદિર આ નગારોની બધું આલી બાજુ રાધા કૃષ્ણની એની છબી છે આખું રામજી મંદિર આવી ગયું આમાં અને અત્યારે તો આરતી આમાં વગાડી છે સ્ટીરિયા ડિજિટલ થઈ ગયું એટલે બધું અને આ બે રમે અહીંયા ફ્રી ફાયર રામજી મંદિરમાં આવા કામ કરે તો જુઓ તમે કેવા ફ્રી ફાયર રમે કાલ માસ્ટરમાં પહોંચી ગયો કે હવે મારે અહીંથી મૂકીને જવું જ નથી અહીંયા જ પી જવું આ રમે સાવનભાઈ આપણા હું રમતો હતો અત્યારે લગીન મેં અત્યારે મૂકી દીધું મેં કીધું લાવો લોક બનાવી નાખું રામજી મંદિર આખું દેખાડી દઉં તો અત્યારે આખું રામજી મંદિર મેં દેખાડી દીધું અને આ છે આખો ચોક પાછળ તમને દેખાય ચોક ગ્રાઉન્ડ ઘણો મોટો ચોક છે આખેમાં ધાબુની છે તો ચોક દેખાડું આખો ચોક છે સાયકલો લઈને ઓલા બે આવ્યા છે બધામાં ધાબુ જ આખામાં જો આલી બાજુ ધાબુ આલી બાજુ બેસવાની સુવિધા છે ઝાડવાની નીચે છાંયો આવે આખો દી બેવાનું લીંબોડીની આ બધી જાજી ખરીલી હતા વરસાદ ચાલુ જ હતો ને પાછળની સાઈડે ગ્રાઉન્ડ અમે જેટલા ઓલા વિડીયો બનાવ્યા હતા કે નાના છોકરા ગાતા હોય ભજન મંડળીવાળા નહીં એ બધા પાછળ જ બનાવ્યા હતા અને મેં કીધું હતું એમાં કે રામજી મંદિરની પાછળ આ બધા વિડીયોની બનાવી એટલે અને ઝાડવાનું ત્યાં બહુ અત્યારે તો કાપી નાખ્યા વરસાદની પડી જાય ને એટલે બાકી ફૂલ ઝાડવા આખું ઝાડવાનું ને આવી ગયો આપણો ચોથો ઓલો ક્રિસ બોલી દા સબસ્ક્રાઈબનું કહી દે ઉપર હવે બોલ રામજી મંદિરનો બનાવ્યો રામના ભગવાન રામના ભક્તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો કે સનાતન ધર્મ હા કેવો વેદભાઈ તમે કાકા બધા ખીજ્યું એટલે મારાથી બોલાઈ ગયું બરોબર ને વેદીએ હાલો આ કહી દીધું તો આખું રામજી મંદિર રીતે દેખાડી દીધું હવે કાંઈ બાકી નથી રહેતું ને હવે બ્લોગનો એ અંત કરી નાખી રામજી મંદિરમાં તો બીજું કાંઈ નથી ખુમસર દાદાનું રાજમાનું મંદિર છે એનો અગાઉ મેં મૂકી દીધો વિડીયો અને હવે બીજી વાર હજી મૂકવો એવી ઈચ્છા આખો ઇતિહાસને બધો એમાં લીધે આવો હોય એટલે વિડીયો અપલોડ કરીશ અને જેને ઓલો આગલો આરતીવાળો વિડીયો ન જોયો હોય એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં એમાં જોઈ આવજો અને આપણે વિડીયોનો અહીંયા અંત કરીએ હવે મળીએ આપણે આગલા બ્લોગમાં.